ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। સુરતમાં પોલીસે વિવિધ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં રેડ કરી હતી। ત્યારે વરાછા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ત્રિકમનગર, જવાહરનગર, અંબિકાનગરમાં પોલીસે ચેકિંગ કર્યું હતું। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે। ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। 25 એપ્રિલની મોડી રાતથી સુરતમાં પોલીસે વિવિધ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી। કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા હતા। મોટાભાગના બાંગ્લાદેશીઓ છે। શહેરના ઊન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી છે। આ કાર્યવાહી વરાછા પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે। વરાછા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ત્રિકમનગર, જવાહરનગર, અંબિકાનગરમાં પોલીસે ચેકિંગ કર્યું હતું। આ દરમિયાન ત્યાં વસવાટ કરતા લોકોના ઓળખપત્ર પણ ચેક કરવામાં આવ્યા। તમામના નામ નોંધવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।